સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશીર્વાદ મેળવ્યા હતા। આ વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ યશોવર્મ સુરેશ્વર મહારાજના જીવન ચરિત્રને આલેખતા શ્રદ્ધેય ગુરુદેવ શ્રી પુસ્તકનું વિમોચન કર્યું હતું। એક એવું સુખ છે કે જેની પાછળ આપણે જે પાછળ દોડી રહ્યા છે એના કરતા મોટું સુખ અહીંયા છે। પણ આપણે બધા જેટલું વધારે ને વધારે અહીંયા આવતા રહીશું તો આ જે સુખ દુઃખ વાળી જિંદગીમાંથી છૂટી અને પરમેનન્ટ સુખ તરફ આગળ વધી શકીશું। એટલે જેટલો વધારે સહવાસ મળે એટલો આપણા માટે ફાયદો છે। અમારી તો તમે જોઈ રહ્યા છો કે કેટલો સહવાસ મળે, પણ જ્યારે જ્યારે અહીંયા આવ્યા હોઈએ અમે આજે કંઈ તમને આપીને નહીં જઈએ, અમે લઈને જઈશું અહીંયાથી। અમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને જે મોક્ષ તરફની વાત છે એ મોક્ષ તરફ અમારો ભાવ હર હંમેશ પકડાયેલો રહે અને અમે એ દિશામાં આગળ વધી શકીએ એવી મહારાજ શ્રી ભગવંતસિંહના ચરણોમાં પ્રાર્થના। જૈન ધરોહરને સાચવવા માટે ઋષભયાન હોય કે પછી અનેક બીજા વિષયો થકી યુવાનોને, બાળકોને શિબિરો થકી આપણા ભવિષ્યમાં આપની આવનારી પેઢીને જૈન શાસન જોડે જોડી રાખવા માટે, સમાજના વિવિધ વિષયો જોડે જોડી રાખવા માટે, સંસ્કારો આપવા માટે એમને 63 વર્ષના દીક્ષા પર્યાયની અંદર દેશના મોટા ભાગના રાજ્યની અંદર એમને વિહાર કર્યો છે। એમને અલગ અલગ વિસ્તારની અંદર ચોમાસા થકી આ આપણા આવનારી પેઢીને જ્ઞાન આપવાનું કાર્ય કર્યું છે। હું મારા સૌ સુરત શહેરના જૈન શ્રાવક શ્રાવિકાઓ વતી પૂજ્ય ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર માનું છું।